ત્યારબાદ એમનો સન્માન ઉપર આપણે બેઠા છે, એમનો આપણને આધાર આવનાર એવા અમારા વિનુભાઈ, એમને હું કહીશ કે ત્યારબાદ વર્ષોથી આ પરંપરા ટકાવી રાખી છે એવા મુલાકાતી પધારેલા અમારા રાઠોડ રામસિંહ બાપુનું સન્માન અમારા સમિતિના મેમદાદ તાલુકા ઉપપ્રમુખ શ્રી રણછોડજી કરશે. ત્યારબાદ મુડેરથી જ પધારેલા ઓઢા તાલુકાના પ્રમુખ મહેશસિંહ પરમાર કરશે. મુડેરાથી પધારેલા રાઠોડ દિગુણસિંહ, એમનું સન્માન અમારા ખેડા જિલ્લાના ઉપપ્રમુખ એવા ભરતસિંહ સોલંકી સાહેબ એ અમારા દિગુણસિંહ રાઠોડ ભાઈનું સન્માન કરશે. ત્યારબાદ મુડેરાથી જ પધારેલા અમારા રાઠોડ કાંતિસિંહ નું સન્માન અમારા મૌધા તાલુકાના ઉપપ્રમુખ એવા અશોકસિંહ કરશે. ત્યારબાદ મહેસાણાથી પધારેલા સોલંકી વિક્રમસિંહ, એમનું સન્માન અમારા મેમદાદ તાલુકાના મહામંત્રી એવા અમારા અમરસિંહ સોડા બાપુ કરશે. ત્યારબાદ દરેક પ્રોગ્રામ વારમાં એક વાર તો હાજરી આપવાની, જેટલા વર્ષોથી જોડાયા છે એટલા વર્ષોની અંદર એવા અમારા સમિતિના જ મહેસાણા જિલ્લાના પ્રમુખ પદ જે ધરાવી રહ્યા છે એવા હિંમતસિંહ ડાભી, એમનું સન્માન અમારા ખેડા જિલ્લા પ્રમુખ યોગેશસિંહને કહીશ, કારણ કે આજે મહેસાણાથી પધાર્યા છે. એક વખત તો પ્રોગ્રામમાં હાજરી આપણને આપે, પછી ટાળ હોય કે તાપ હોય પણ બાઇક લઈને એમની હાજરી હોય એક તો એમને મને તાલી થવી જોઈએ બાબુ. કારણ કે પીઓ કે તો પછી મને એમના થકી મળ્યું છે, આ તમને કહું. એવા મારા નિર્મલસિંહ દરબાર બાપુનું સન્માન જાતે કરીશ. મારા જીગરી, મારા ભાઈ, મારા લુડુ, મારા હૈયું, આય મારા ભાઈ હાય. પાટણ જિલ્લાનું ડેર ગામ
મારા ભાઈ જે નિર્મલસિંહ એ પણ પાટણ જિલ્લાના વામૈયા ગામ અને ત્યાં આગળ પણ એક આખું પરમાર જાગીરદારની જે કામ કરી રહ્યા છે ખરેખર ધન્યવાદ છે. અને હવે પાટણ જિલ્લાનું ડેર ગામ ઝાલા વિજેન્દ્રસિંહ કે જે ગમે ત્યારે પણ અમે કહીએ જ્યારે નિર્મલસિંહની વાત આવે ત્યારે સાહેબ ગમે ત્યારે અડધી રાતે પીઠ પાછળ ઉભા રહે મારા વિજેન્દ્રસિંહ ભાઈ આવો આવો મારા ભાઈ આવો. જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ને અડધી રાતે ફોન કર્યો ને તો મને કે બોલ ભાઈ શું કહો આવો મારો ભાઈ એવો પરમાર વંશની અંદર ખેરની જે નાચ છે એવો ખેર પરમાર મારો ભાઈ ભુરાજી ખેર એમનું સન્માન હું મારા ભરતસિંહને કહીશ કે ભુરાજી ખેરનું સન્માન કરશે. ભરતસિંહ બનાસકાંઠા જિલ્લો પાલનપુર તાલુકો અને શેરપુરા ગામ આજે ત્યાંથી મારો ભાઈ અહીં આગળ અમદાવાદ ધંધારથી રહે છે અને આજે પધાર્યો. ખરેખર આજે મારી આ ધરતી પાવન થઈ કે મારા ભાઈઓ મારા આંગણે પધાર્યા. ત્યારબાદ ડીસા તાલુકો નવી આખોલ ગામથી પધારેલા પરમાર રણજીતસિંહ એમનું સન્માન હું મારા સમિતિના એક ગામ સમિતિના પ્રમુખ તરીકે જેમની નિમણૂક આપી છે એવા ગોવિંદસિંહ બાબુને કહીશ કે રણજીતસિંહ બાબુનું સન્માન કરશે. ત્યારબાદ કાંકરેજ તાલુકો અને બુકોલી ગામ ત્યાંથી પધારેલા સોલંકી અશોકસિંહ એમનું સન્માન હું મહેશસિંહને કહીશ કે કાંકરેજ તાલુકો બુકોલી ગામ અશોકસિંહ સોલંકી એમનું સન્માન મહેશસિંહ. જેકેટ કાઢવું પહેરવું ના હોય તો મૂકી દેવાનું કારણ કે તો ભાઈઓ ગરમી વધી જશે. જો મારા હામાં ચિંતા આવડે ટાઈમ લાગતી ને તાડે ઉડી ગઈ. આ ભાઈઓનો પાવર ઓફ ક્ષત્રિય ગ્રુપનું પાવર છે. ભાઈને હું ફર્સ્ટ ટાઈમ બોલી રહ્યો છું બરાબર પહેલી વખત. અને આ પીઓકે ગ્રુપના લઈને જ આજે એ ભાઈએ પણ કદાચ જિંદગીની અંદર પહેલી વખત જ મને ફોન કર્યો છે. એવા મારા પીઓકે ગ્રુપની અંદર અમે જે એકબીજાની અંદર તાતણીથી બંધાઈ રહ્યા છે એવા રહેવર પરબતસિંહજી બોટાદ તાલુકો જો કે હાલ તો બોટાદ જિલ્લો થઈ ગયો હાલ અમદાવાદ રહે છે અને રહે છે હાલ અમદાવાદ. એવા પરબતસિંહજી રહેવર બાપુનું સન્માન અમારા અશોકસિંહ કરશે. સામાન છે બિલકુલ ના કશું જ તો રાખવાનું છે. ત્યારબાદ સમાજ સેવાની શરૂઆત કરી જ્યારથી અને કદાચ 3 વર્ષ વીત્યા બાદ જે મને સાચો રાહબર બની માર્ગ ચિંતના એવા મારા મિત્ર
કે જેમને ઘણી વખત પણ ટોક્યો હશે કે જંપો ન બોલ્યા વગર એવા ખરેખર વડીલ જે કહું કે જે કહું પણ મારા લોહીનો મારો પરિવારનો છે એવા કપડવંજ તાલુકાના બળવંતસિંહ પરમારને હું કહીશ કે સ્ટેજ ઉપર પધારે અને એમનું સન્માન હું રણછોડજીને કહીશ કે ફૂલહાર અને શાલ આપી પુસ્તક આપી સન્માન કરશે. હા ત્યારબાદ અવારનવાર સંગઠનનો કામ કરતા ફિર પલાળીઓ લડે એમ લડતા હોય પણ તોય ભેગા ને ભેગા એવો મારો એક અંગત મિત્ર ચંદ્રસિંહ ચૌહાણ કઠલાલ એમનું સન્માન હું કરીશ. રિહાય તો નહીં. મારા ભાઈ આ પીઓ કે ગ્રુપનું સન્માન છે. ત્યારબાદ અમારા સંગઠનની અંદર ગમે ત્યારે જરૂર પડે ચાહે કઠલાલ હોય કે કપડવંજ હોય મૂછ મસેડીને કે ઉભો રહેવું આવો એવો મારો ચંદ્રસિંહનો ભાઈ ભગુભા એમનું સન્માન અમારા મહેશસિંહને કહીશ કે ભગુભાનું સન્માન કરશે. ગમે ત્યાં કંઈક મેટર થતી હોય કે ગમે તેવો ડાયરો થતો હોય કે ગમે તે થતું હોય અને ક્ષત્રિયોના લોહીને જળજણાવ્યો જેને કહેવાય કે ક્ષત્રિયોના લોહીને ઉકાળતું છે. ખાલી આજ સુધી આ બાબુ ખાસ ધ્યાન રાખજો કે આજ સુધી જેના મુખે ફક્ત ક્ષત્રિયોના જ ગુણગાન ગવાયા છે આ લવારે બેઓ ભાવનો નહીં એવો મારો કિશનસિંહ પરમાર દરબારી મોરલો કે જે અહીં આગળ પણ પધારેલા છે એનું સન્માન આજે હું મારા ભરતસિંહને કહીશ કે ભરતસિંહ કિશનસિંહનું સન્માન કરશે. ત્યારબાદ જો પેલું નહીં કહેતા કે નાડો બોધ્યો હોય એટલે એક જાય તો બીજું જાય શું કહેવાય અને જો જરૂર પડે તો બે ભેગા જ હોય એવા પકુભાના મિત્ર ડિમ્પલસિંહ આ બેની જુગલ જોડી હો ચોઈસ છૂટી ના પડે તમે જો જાવ તો બે જ જોવા મળે એવા ડિમ્પલસિંહનું સન્માન હું અશોકસિંહને કહીશ.
આજે પીઓકે ગ્રુપનું જે સન્માન થઈ રહ્યું છે, સાથે સાથે અમારા કિશનસિંહ એમની સાથે ઘોઘાવાડાથી પધારેલા એવા સંદીપસિંહ એમનું સન્માન ચંદ્રકાંત કાકા, કારણ કે સ્ટેજનું સંચાલન અમારા ચંદ્રકાંત કાકા જ કરે. હો, અમારા ચોપડા જે છાપીએ ને એમાં જે અમારો ફંડ થાય ને એ ફંડ આ કાકા જ ઉઘરાવે. હલો 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 વિષ્ણુસિંહ તમારા બધાનું સ્વાગત કરે છે. આયોજન કરતા છે, સરસ એવું આયોજન કર્યું છે દીકરીઓ માટે, સમાજ માટે. પણ એમને જે આયોજન અમારા બિલોદરા ગામની આ ભૂમિ પર કર્યું છે, અમે સપને નહીં વિચાર્યું કે આ મહેસાણાથી, પાટણથી આપણા ભાઈઓ અહીંયા આવશે. તમે બધા પધાર્યા, મારા બિલોદરા ગામની અંદર આવ્યા છો. પહેલા તો હું તમારું દિલથી સ્વાગત કરું છું, પછી ફુલારથી સ્વાગત કરીશ. હવે જય માતાજી, જય માતાજી. અહીં આગળ પધારેલા અગ્રણી એવા સોડા અમરસિંહ નાથાભાઈ, એમનું સન્માન તો થાય ને, બાકી રખાય. આવો અમરસિંહ નાથાભાઈ, મારા વડીલ, આજે અડહટ વર્ષે અમારી જોડે અડીખમ પીઠ પાછળ ઊભા હોય અને તમારું સન્માન ના કરીએ ચાલે? પ્રતાપભાઈ, નીકળવું કારણ સર રહેવાયું નતું પણ આજ થોડી વાર જઈ જાય. બરાબર. ખૂબ ખૂબ આભાર તમે હાજરી આપી એ માટે. યાર બાપુ તો હવે આવજો. આજે આ મંડપ બાંધાયો, બધું થયું, પણ બે દાડા મારો એક ભાઈ મારી જોડે આવ્યો અને મને મહેનત કરવા લાગી. બરાબર નહીં, અમારા વડોદરાથી યુવરાજસિંહ, ખરેખર ધન્યવાદ છે. હું કારણ કે 2 દિવસથી આવ્યા, 2 દિવસથી અડીખમ પાછી જેટલી મહેનત મેં કરી ને એટલી જ એમને કરી કે એમને એમના કહ્યું હું મહેમાન હું સેવા કરવા આવ્યો હું. અને આજે સેવા કરી સાહેબ, હવામાં પાવડો પકડ્યો. આજે 12 ગામ જઈને પાવડો પકડીએ ને તો એમ કહેવાય કે પેલે, પણ સેવા માટે પાવડો પકડ્યો. ખરેખર ધન્યવાદ છે. યુવરાજસિંહનું સન્માન અમારા રણછોડજીને કહીશ. યુવરાજસિંહ મોસ્ટ વેલકમ મારા ભાઈ. કારણ કે આ તો ટાઈમ જ સ્પેશિયલ ઓના ખાતર જ રાખ્યો કે જેથી કરીને કોઈ તકલીફ ના પડે. અને બીજું ભાઈ, કદાચ મારા ભાઈઓમાં કોઈ આયા હોય ને એમનું નોમ મને નહીં લખ્યું, આવું શરમ આવતી હોય એમ તો હાલ લઉં, હું મંગાઈ લઉં, પણ આમાં નોમ લખીને કહો કે હું રહી ગયો છું. વિષ્ણુસિંહનું સન્માન. હા, હું સમજી ગયો. બરોબર. બરાબર. અને ફોટો પડાવજો આપણે. હજુ અમારા એક અહીંના લોકલ આગેવાન જેમને અમને ઘણી વખત ભાઈ હેલો ભીખાભાઈ આવે
ભાઈઓ હજુ કદાચ રહી જતા હોય તો બ્રાહ્મણ યાદ કરાવજો, કારણ કે નાનો છું, કદાચ ભૂલ થાય તો માફ કરજો. પણ હવે આપણું સન્માનનું પત્યું એમ કહીએ ચાલે, કદાચ હોત